નમો દ્વૈ સૌહરિહંતાનમ નમો દ્વૈ સૌહૃદાનમ નમો દ્વૈ સૌહાયર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબોની મંગળમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબંધધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્રના અધિકારમાં ગાથા 63 નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. 63મી ગાથા એ એષણા સમિતિ સંબંધીની ગાથા છે. આ ગાથાનો અર્થ અને ટીકા આપણે કર્યા છે અને એ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી થોડાક અંશ આપણે સમજ્યા છીએ. આજે હવે વિશેષ વિસ્તાર એનો સમજીએ. મૂળ ગાથામાં એષણા સમિતિ વ્યવહારથી કઈ રીતે છે તે સમજાવવામાં આવ્યું. એષણા સમિતિનું સ્વરૂપ એટલે વ્યવહાર એષણા સમિતિનું સ્વરૂપ કયું અને એમાં એમ કહ્યું કે મન વચન કાયાથી કરવું નહીં, કરાવવું ને અનુમોદવું નહીં, એમ 9 પ્રકારથી એટલે 9 કોટીએ જે આહાર શુદ્ધ છે, એટલે કે એમાં કોઈ એવા 9 પ્રકારથી અશુદ્ધિ આવતી નથી. 9માના કોઈ પ્રકારથી અશુદ્ધિ આવતી નથી. મન વચન અને કાયાથી કરવું, કરાવવું ને અનુમોદવું એ નથી. એવો જે આહાર છે એ આહાર ને શુદ્ધ આહાર કહેવો. અને જો એમાં કોઈ પણ એક કોટી આવતી હોય તો એ આ શુદ્ધ આહાર નથી, વિશુદ્ધ નથી, એમ શાસ્ત્રમાં કહ્યું છે. તો એવો જે શુદ્ધ આહાર કે જેમાં એ 9 કોટીમાંથી એક પણ કોટી તૂટતી ન હોય એવો શુદ્ધ આહાર. અને પછી એ નવધા ભક્તિથી આહારદાન કરવામાં આવે છે. તો એના સંબંધી વાત કરી કે જે આહારદાન આપે છે એ કઈ રીતે આપે છે એની વાત લીધી. અને ત્યાર પછીથી એ જે આહારદાન દેનાર છે એના 7 ગુણની વાત કરી. એ બધું આપણે કર્યું છે. હવે એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પ્રવચનમાં જે કહ્યું છે તે આજે આપણે લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3 પાના નંબર 119. ગુરુદેવ અહીંયા કહે છે કે મન વચન અને કાયામાંના પ્રત્યેકને કૃત્ય કારિત અને અનુમોદના સહિત ગણીને તેમના 9 ભેદો થાય છે. તેમનાથી સંયુક્ત એટલે આ 9 ભેદ થયા એનાથી સહિત, તેમનાથી સંયુક્ત અન્ન 9 કોટીએ વિશુદ્ધ નથી. જો એ 9 ભેદમાંથી કોઈ પણ ભેદ સહિત જો એ આહાર છે, એ અન્ન છે, તો એ 9 કોટીએ વિશુદ્ધ નથી, એમ શાસ્ત્રમાં કહ્યું છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે આ મન વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એ 9 કોટીથી સંયુક્ત, એ 9 કોટીથી સંયુક્ત અન્ન મુનિને હોઈ શકે નહીં. કેમ કે તેમનાથી સહિત અર્થાત મન વચન કાયાથી કરેલું, કરાવેલું ને અનુમોદેલું એવું અન્ન 9 કોટીએ શુદ્ધ નથી. મુનિ માટે આહાર કરવામાં આવે, કરાવવામાં આવે કે એના પ્રત્યે અનુમોદન કરવામાં આવે, એ પછી મનથી હોય, વચનથી હોય કે કાયાથી હોય, એટલે એવા 9 પ્રકાર થયા. તો એમાંથી એક પણ કોટી હોય તો એ આહાર
મુનિને માટે હોઈ શકે નહીં, કેમ કે એ આહાર શુદ્ધ નથી. હવે એના સંબંધી ગુરુદેવ પોતાની અહીંયા વાત કહે છે. ગુરુદેવ કહે છે કે વિક્રમ સંવત 1968 એક ગુલાબચંદજી નામના સ્થાનકવાસી સાધુ બોટાદમાં મળેલા. તો એમણે એમ કહ્યું કે સાધુ માટે ઉપાશ્રય કર્યો હોય, સાધુ માટે ઉપાશ્રય બનાવ્યો હોય અને તે ઉપાશ્રય જો સાધુ વાપરે તો તે સાધુ નહીં. બહુ મોટી વાત કરી દીધી. આવી વાત એમણે ગુલાબચંદજી સ્થાનકવાસી સાધુ હતા એમણે કરી. ગુરુદેવ કહે છે કે એ વખતે એમને તો હજી દીક્ષા લેવાની ભાવના હતી અને ત્યાં આવું સાંભળ્યું. તો પછી એમને મનમાં થયું કે આ શું? અને પછી એમણે હીરાચંદજી મહારાજ જેમની પાસે એમણે દીક્ષા લીધી, એમના સ્થાનકવાસી સંપ્રદાયમાં ગુરુ હતા. તો હીરાચંદજી મહારાજ જેવા સાધુ ઉપાશ્રય વાપરે છે અને આ ગુલાબચંદજી કહે છે કે સાધુ માટે કરેલો ઉપાશ્રય વાપરે તે સાધુ નહીં, તો હવે શું? આ શું? અને આ પ્રશ્ન એમના મનમાં ગોળાયો. અને પછી દીક્ષા લીધા પહેલા વિક્રમ સંવત 1969 વૈશાખ મહિનામાં ગુરુદેવ કહે છે કે અમારા સંપ્રદાયના ગુરુ હીરાચંદજી મહારાજને રાણપુરમાં મેં આ ઉપાશ્રય વિશેનો પ્રશ્ન સીધો જ કર્યો કે સાધુ મુનિ માટે કોઈએ મકાન ઉપાશ્રય કર્યો હોય, કરાવ્યો હોય કે કરેલો હોય અને તે મકાન ઉપાશ્રય સાધુ વાપરે, મુનિ વાપરે, તો તેમાં મન વચન કાયા અને કરવું કરાવવું અને અનુમોદવું એમ જે 9 કોટી થાય તેમાંથી કઈ કોટી તૂટે? ગુરુદેવે સીધો જ સવાલ પૂછ્યો કે આ ઉપાશ્રય જે કરવામાં આવ્યો હોય સાધુ માટે, તેમાં તો આ 9 કોટીનો વિચાર કરીએ તો પછી કઈ કોટી તૂટે? સાધુ એ ઉપાશ્રય વાપરે, કેમ કે ઉપાશ્રય બન્યા છે તો સાધુ માટે આપણે પણ જાણીએ છીએ. ગુરુદેવ કહે છે મારો આ પ્રશ્ન હતો, કેમ કે હું તો દર વખતે ઝીણવટથી કામ લેતો ને. ગુરુદેવ નાની નાની વસ્તુ ઉપર પણ ખૂબ ધ્યાન આપતા. એટલે ગુરુદેવે આ પ્રશ્ન સીધો જ એમને કર્યો, હીરાચંદજી મહારાજને કર્યો. ગુરુદેવ કહે છે કે અમારા સંપ્રદાયના ગુરુ હીરાચંદજી મહારાજને એ વખતે વિશેષ તત્વજ્ઞાન ન હતું. આ સમ્યક દર્શન વગેરેની આપણે જે વાત કરી, વ્યવહાર સંકેતમાં સાચા દેવગુરુ શાસ્ત્ર કોને કહેવા અને એ બધી શ્રદ્ધા ને એની બહુ તત્વની એમને બહુ ખબર ન હતી. એટલે સંપ્રદાય, સ્થાનકવાસી સંપ્રદાય પ્રમાણે પોતે ઘણા કડક આચાર વિચાર સહિત હતા. એટલે એમના ચારિત્ર, બાહ્ય ચારિત્ર માટે એમ કહેવાતું કે એમનું બાહ્ય ચારિત્ર સંપ્રદાયમાં ઘણું ઊંચું હતું, કેમ કે એ પોતાને માટે બનાવેલો આહાર તો લેતા નહીં, પણ પોતાને માટે બનાવેલું પાણી પણ વાપરતા નહીં. તો મુનિને, સાધુને તો ઉકાળેલું પાણી જોઈએ. તો એ વખતમાં એમની તો એવી વાત હતી. આ વાત તો ઘણીવાર ગુરુદેવે કરી છે પહેલા પણ, કે ક્યાંય જાય તો કે વિહાર કરીને જઈએ તો એવી રીતે અમે ત્યાં પહોંચીએ કે જેથી કરીને જે ગામમાં પહોંચીએ એ ગામમાં કોઈને એમ કે સાધુ માટે કંઈક આહાર બનાવવાનો સમય જ મળે નહીં, એવી રીતે અમે પહોંચીએ જેથી કરીને અમારે માટે કંઈ બીજું વિશેષ બનાવે નહીં. અને જે હોય એમાંથી જ લેવાનું. અને પૂછે, હીરાચંદજી મહારાજ તો પૂછતા, ગરમ પાણી માટે ગયા હોય તો પૂછે કે આ ગરમ પાણી તમે આટલું બધું કેમ બનાવ્યું? એમ તો પેલા એમ કે ભાઈ અમે તો આ પ્રમાણે બનાવ્યું હતું, ઉકાળ્યું હતું આવા માટે કે એમ. એમને સંતોષકારક જવાબ લાગે તો જ એ પાણી વોરે, નહીતર પાણી પણ વોરતા નહીં. પછી પાણી પીધા વગર આખો દિવસ ચાલે, પાણી પીધા વગર ચલાવી લેતા. અને એવું તો સાથે ગુરુદેવને પણ થતું. એટલે એ બાબતમાં બહુ જ કડક હતા. એ બાબતમાં એમનું એ ચારિત્ર
બાહ્ય ચારિત્ર એ રીતે કડક હતું. ગુરુદેવ એમની વાત કરે છે કે એવું એમનું ચારિત્ર હતું અને એમના વિશે કહે છે કે ભદ્રિક હતા, બહુ સરળ હતા, નિષ્ઠભાષી હતા અને એ વખતે એમની ઉંમર 58 વર્ષની ઉંમર હતી અને 46 વર્ષની દીક્ષા થઈ હતી. એટલે કેટલી નાની ઉંમરે એમને દીક્ષા લીધી હતી. છતાં પણ એ આ બાબતમાં તો બરાબર કડક હતા કે તેમના માટે કરેલો, કરાવેલો કે અનુમોદેલો આહાર કે પાણીનું એક બિંદુ પણ લેતા નહીં. આહાર અને પાણી બહુ ચોખ્ખા નિર્દોષ લેતા, પણ સાધુ માટે કરેલો ઉપાશ્રય વાપરતા. આહાર લેવા જાય અને કેરીનો રસ હોય તો પૂછે અંદર ગોટલી છે, અને જો તેમાં જવાબ એવો મળે કે મહારાજ ખબર નથી, તો કહે કે તેને અડશો નહીં અને પછી રસ લે નહીં, છોડી દે. કેમ કે ગોટલી એકેન્દ્રિય જીવ છે ને, આવા નિર્દોષ આહાર પાણી તેઓ લેતા. એટલે એમના સંબંધીની આ વાત કરી છે કે હીરાચંદજી મહારાજને આ બીજું તત્વનું જ્ઞાન ને એ બધું ન હતું, પણ આહાર પાણી એ નિર્દોષ લેતા. તેમની આહાર પાણી લેવાની ક્રિયા એવી આકરી હતી કે પોતે આહાર પાણી કરે નહીં, કરાવે નહીં અને અનુમોદે પણ નહીં. તો તેમણે આ જે ઉપાશ્રય સંબંધીનો જે પ્રશ્ન હતો એના માટેનો જે જવાબ આપ્યો, એમાં એમ કહ્યું કે તેમાં 9 કોટી ક્યાં તૂટે છે. ગુરુદેવે જયારે એ ઉપાશ્રય સંબંધીનો પ્રશ્ન પૂછ્યો તો એમાં આવા હીરાચંદજી મહારાજે એમ જવાબ આપ્યો કે એમાં ક્યાં 9 કોટી તૂટે છે. જેમ કે તમારા ભાઈ ખુશાલભાઈએ મકાન કરાવ્યું હોય અને તમે વાપરો તો તેમાં કરવું, કરાવવું કે અનુમોદન ક્યાં આવ્યું, એમ તેમણે જવાબ આપ્યો. પણ ગુરુદેવ કહે છે કે એ વાત એમણે કહી પણ મને અંદરમાં બેસતું નહોતું. એ વખતે એમને એ વાત હજી અંદરમાં બરાબર બેસી નહોતી, કારણ કે સાધુ મકાન વાપરે છે તે તો અનુમોદન છે ને. તો અહીંયા એ અનુમોદનાની વાત લીધી અને અહીંયા તો આહાર પાણીની જ વાત છે, કેમ કે એષણા સમિતિની વાત છે. એટલે ગુરુદેવે આ વાત બરાબર યાદ કરી છે કે એમના ગુરુ પોતાને માટે બનાવેલા આહાર પાણી દેતા નહીં. એટલે એમને તો એ પહેલેથી જે વાત એ બાબતમાં એ તો પોતે કડક હતા, એવું જ ચારિત્ર સંપ્રદાયમાં હતા ત્યારે પણ એમને એ વાત હતી. એટલે જયારે આ વાત આવે ત્યારે દિગંબરમાં પણ એ રીતે જ હોવું જોઈએ એ વાત હંમેશા કરી છે એમણે. એટલે અહીંયા પણ એ વાત એમણે લીધી છે. એમને વ્યક્તિગત કોઈ પ્રત્યે કાંઈ એવો બીજો ભાવ ન હતો, પણ સિદ્ધાંત તરીકે ગુરુદેવ ક્યારેય બાંધછોડ કરવા માટે તૈયાર થતા નહીં. સિદ્ધાંત તો સિદ્ધાંત જ રહે છે. ભગવાનની ઉપસ્થિતિમાં પણ સિદ્ધાંત એ જ હોય અને ભગવાનની ઉપસ્થિતિ નથી, પંચમકાળ છે તો પણ કઈ સિદ્ધાંત થોડા બદલી જાય. એ વાત હંમેશા ગુરુદેવે કરી છે. એટલે અહીંયા એ વાત આગળ કરે છે કે કોઈએ સાધુ માટે કરેલા આહાર પાણીને ભલે સાધુએ કર્યા નથી, કરાવ્યા નથી, તેમજ આ ઠીક કર્યું એમ અનુમોદ્યા પણ નથી, છતાં પણ તે આહાર પાણી સાધુ લે છે તો તેનો અર્થ જ એ છે કે તેની સાધુની અનુમોદના છે. તેથી તેની 9 કોટીમાંથી અનુમોદના કોટી તૂટી જાય છે. સાધુ બાહ્યથી અનુમોદતા નથી, માટે તેમને પોતાના માટે કરેલા આહાર પાણી ખપે એમ નથી. કેમ કે તે આહાર પાણીને વાપરે છે તે અનુમોદના જ છે. કોઈએ મુનિને માટે આહાર આદિ બનાવ્યા હોય તેને મુનિએ કર્યા નથી અને કરાવ્યા પણ નથી, પરંતુ પોતાના માટે આહાર કે પાણી બન્યા હોય તેને ફક્ત લે છે તો પણ ખરેખર અનુમોદના છે. તેથી 9 કોટીમાંની 3 મન વચન કાયાથી અનુમોદના કોટી તૂટી જાય છે. માટે પોતાના માટે કરેલા આહાર પાણી સાધુ લે એ માર્ગ નથી. જુઓ અહીં ભગવાન શું કહે છે કે પોતે મુનિએ આહાર કરેલો, બનાવ્યો હોય, કરાવેલો હોય કે પોતા માટે કરેલો આહાર લેતા હોય તો તે આહાર 9 કોટીએ શુદ્ધ નથી. અને તે આહાર લેનાર નિર્દોષ આહાર લેતા નથી. બીજી રીતે કહીએ તો જો પોતાના માટે કરેલો આહાર મુનિ વાપરે તો
અનુમોદના કોટી તૂટી જાય છે, અને એક કોટી તૂટી તો પછી બધી કોટી પણ તૂટી જાય છે. એટલે 9 કોટીથી શુદ્ધ આહાર કહેવાતો નથી. તેથી પોતાના માટે કરેલો આહાર 9 કોટીના ત્યાગવાળો આહાર છે જ નહીં. હા, તો વિતરાગ માર્ગની વાત છે ભાઈ. આમાં કઈ કોઈનો પક્ષ નથી. ગુરુદેવ આગળ કહે છે કે અમને એક વિદ્વાન ક્ષુલકે પ્રશ્ન કરેલો કે વિકારી પરિણામને ઉદ્ગલ પરિણામ કેમ કહ્યા. શું સુરતજીએ શું પ્રશ્ન કર્યો કે વિકારી પરિણામને ઉદ્ગલ પરિણામ કેમ કહ્યા. વિકારી પરિણામ તો જીવની પર્યાયમાં થાય છે ને, છતાં એને પછી ઉદ્ગલ પરિણામ કેમ કહ્યા. તો ગુરુદેવ એનો ઉત્તર એ રીતે આપેલું કે વિકારી પરિણામમાં જેનું અવલંબન છે તેના તે પરિણામ છે એમ ગણીને તેને પૂતગલના પરિણામ કહ્યા છે. વિકારી પરિણામમાં પરનું આ પૂતગલના સ્કંદ જે છે એનું લક્ષ કરીને એ પરિણામ થયા છે, એટલે એનું અવલંબન છે, એટલે પૂતગલના પરિણામ કહ્યા છે, પણ આત્માના નહીં. પછી તેમણે એ પ્રશ્ન કર્યો, બીજો પ્રશ્ન કર્યો કે ઉદ્દેશિક આહારનો ખુલાસો જો આપના તરફથી થઈ જાય તો બહુ સંપ થાય. ઉદ્દેશિક આહારનો ખુલાસો જો આપના તરફથી થઈ જાય તો બહુ સંપ થાય. સંપ કરવાનો પ્રશ્ન ત્યાં કઈ રીતે છે? તો વાત એવી હતી કે ગુરુદેવ પોતાને માટે બનાવેલો આહારને એ ઉદ્દેશિક આહાર કહેતા હતા. એટલે એ બાબતમાં એમણે ક્ષુલકજીએ આ પ્રશ્ન કરેલો કે એમાં કાંઈક એમ કે ખુલાસો કરીને એવી રીતે કંઈક હોય તો જેથી કરીને એમ કે દિગંબર સંપ્રદાયના જે ક્ષુલક અને મુનિઓ અને ગુરુદેવ એ બધું કે એમાં વચ્ચે સંપ થઈ જાય. ગુરુદેવને તો કોઈની સાથે કુસંપ હતો જ નહીં, પણ સિદ્ધાંતની વાતને ગુરુદેવ છોડવાય નહોતા માંગતા. સિદ્ધાંત તો સિદ્ધાંત જ રહે છે. ભગવાન જયારે વિચરતા હતા ત્યારે જે સિદ્ધાંત હતા એ સિદ્ધાંત અત્યારે ભગવાનના વિરોહ પડ્યા એટલે કઈ બદલાઈ જાય, એમાં બાંધછોડ કરવાની હોય એ તો કેમ બને? એટલે ગુરુદેવ આ પ્રશ્ન અને સમજી ગયા. ગુરુદેવ અહીંયા કહે છે કે એમને એમ પ્રશ્ન કર્યો કે ઉદ્દેશિક આહારનો ખુલાસો જો આપના તરફથી થઈ જાય તો બહુ સંપ થાય. એટલે તેમનો કહેવાનો હેતુ એ હતો કે ગૃહસ્થો સાધુ માટે આહાર આદિ કરે, બનાવે અને તેને સાધુ લે તેમાં વાંધો નથી ને એમ, કેમ કે એ તો ગૃહસ્થે કરેલો છે ને. સંપ્રદાયમાં એ રીતે છે. દિગંબર સંપ્રદાયમાં મુનિને શુદ્ધ આહાર કેવી રીતે પ્રાપ્ત થાય? કેમ કે બધા એ શુદ્ધ આહારની વિધિ પણ જાણતા નથી હોતા. જે દિગંબર મુનિ હોય છે અત્યારે વર્તમાનમાં પણ ભારતમાં, તો એ જે આહાર લે છે તો એ ઘણા દિવસના જૂના મસાલા ખાંડેલા હોય ને તમે વાપર્યા હોય તો એ પણ ન ચાલે. એમાં કૂવાનું પાણી જોઈએ વગેરે એ બધા જે નિયમ છે એ બધા લોકો જાણતા ન હોય. એટલે એમને માટે ખાસ ચોકા માંડી અને એ દિગંબર લોકો આહાર બનાવે, નાહીને ત્યાં જ આહાર બનાવતા હોય છે. અને પછી એની જે પદ્ધતિ જે છે આખી કે એમને વિનંતી કરવી વગેરે બધું એ જાણતા હોય છે. એટલે એ રીતે એ ચોકા માંડવામાં આવે છે અને મુનિરાજ ત્યાંથી આહાર લે છે. તો ચોકો માંડે છે એમાં વિધિ તો બાકી બીજી બધી તો બરાબર એ જ રીતે કરવામાં આવે છે જે આપણે નવધા ભક્તિએ જે કહ્યું એ પ્રમાણે, જેનું હમણાં વર્ણન આગળ આવશે. પણ વાત એટલી છે કે એ જે લોકો ચોકો માંડે છે એ લોકો અંદરમાં તો સમજે જ છે ને કે એ આહાર એમણે બનાવ્યો છે તો મુનિ માટે જ બનાવ્યો છે. વાત તો છે. એટલે અહીંયા એ વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે એ વાત તો એમને માટે તો આહાર તો બન્યો છે ને, ચોકો તો માંડ્યો જ છે ને. એટલે એ ઉદ્દેશિક આહાર થઈ જાય છે. ભલે શુદ્ધ આહાર છે પણ એમ એ ઉદ્દેશિક આહાર થાય છે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવતા કહે છે કે તેમનો એ જે પ્રશ્ન કર્યો એ ક્ષુલકજીનો પ્રશ્ન કરવા પાછળનો આશય એવો હતો
કે ગૃહસ્થો મુનિ માટે આહાર આદિ ઘરે બનાવે તો તેને સાધુ લે એમાં વાંધો નથી, કેમ કે એ તો ગૃહસ્થે કરેલો છે. તો ગુરુદેવ કહે છે કે અમે કહ્યું કે કહો ઉદ્દેશિક આહારનો શું ખુલાસો કરીએ? સાધુ અને ક્ષુલક માટે ગૃહસ્થો આહાર બનાવે છે, ચોખા કરે છે અને તેને સાધુ ક્ષુલક લે છે. તેથી અમે કોઈને ભાવ ક્ષુલક તો માનતા નથી, પરંતુ અત્યારે કોઈ દ્રવ્યલિંગી ક્ષુલક છે એમ પણ માનતા નથી. માર્ગ એવો નથી બાપા કે સત્યથી વિપરીત વ્યાખ્યા થાય. અરે ભગવાન હાજર નથી, માટે ઉદ્દેશિત આહારની અન્ય પ્રકારે વ્યાખ્યા થાય એમ ન હોય. ભગવાનનો વિરહ છે માટે બીજો માર્ગ છે એમ નથી. આવા શબ્દો ગુરુદેવે કહ્યા. આગળ કહે છે કે કોઈ પણ સાધુ કે ક્ષુલક પોતાના માટે કરેલો આહાર લે છે તો તે જૈન દર્શનના વ્યવહારથી તદ્દન બિલકુલ વિરુદ્ધ છે. તે દ્રવ્યલિંગી સાધુ પણ નથી અને દ્રવ્યલિંગી ક્ષુલક પણ નથી. બાપુ માર્ગ આ છે. આ વ્યક્તિગતની વાત નથી, પરંતુ આ તો બાપુ વિતરાગ માર્ગ છે. આ માર્ગ કાંઈ બીજી રીતે માનનારા બહુ ઝાઝા હોય માટે બીજો થઈ જાય એમ નથી, તેમજ પળાય નહીં માટે માર્ગ બીજો કરવો તેમ પણ હોઈ શકે નહીં. તેમ બની શકે જ નહીં. બાપુ માર્ગ તો આવો છે ભગવાન. અરે ભાઈ, વ્યવહાર ક્ષુલકપણું પાળી શકાય તેવી સ્થિતિ જ અત્યારે નથી. હજુ જેનો વ્યવહાર સાચો છે તેનો નિશ્ચય જૂઠો પણ હોઈ શકે અને સાચો પણ હોઈ શકે, પરંતુ જેનો વ્યવહાર જ જૂઠો છે તેનો નિશ્ચય તો જૂઠો છે જ. જેઓ આવી વસ્તુની સ્થિતિ છે. ગુરુદેવે આ જે કાંઈ કહ્યું એ કોઈ વ્યક્તિગત કોઈની ટીકા માટે નથી કહ્યું, પણ સિદ્ધાંતની વાતને રાખીને વાત કરી છે. બીજો કોઈ એમાં અર્થ નથી. ગુરુદેવને કોઈના પ્રત્યે કોઈ એવો બીજો અર્થ ભાવ કઈ હતું નહીં, પણ સિદ્ધાંતને કઈ રીતે છોડી શકાય? સિદ્ધાંતમાં બાંધછોડ તો થાય નહીં. એટલે એ વાત ગુરુદેવે એ જ રીતે લીધી. આગળ પણ કહે છે કે અહીં કહે છે કે પોતાના માટે કરેલો આહાર મુનિ લે તો તેની 9 કોટી વિશુદ્ધ નથી, તેનો આહાર શુદ્ધ જ નથી. આવી વાત છે. માર્ગ તો આવો છે બાપુ. હવે ગુરુદેવ એક સરસ વાત કહે છે. ગુરુદેવ કહે છે કરે ઊંચું નામ ધરાવીને નીચી દશા કરવી, એટલે કે નીચલી દશાના કાર્ય કરવા. ઊંચું નામ ધરાવીને નીચી દશા કરવી એ તો જગતમાં મહાપાપ છે. તે કરતા તો અમારી ઊંચી દશા નથી બાપુ. અમે તો અવિરતી સમ્યક દ્રષ્ટિ છીએ તેમ માનવું તેમ કહેવું, જેથી પ્રતિજ્ઞા ભંગનું પાપ નથી લાગતું. શું કહ્યું? ગુરુદેવ હંમેશા એ જ વાત કરતા હતા કે અમે સાધુ નથી, અમે મુનિ નથી. સંપ્રદાય છોડ્યો તો સંપ્રદાયમાં હતા ત્યારે આ બધી વાત, આવા પ્રસંગો બનેલા અને એના ઉપર એમનું ઘણું મનોમંથન ચાલ્યું. ત્યાર પછી એમને લાગ્યું કે ના ના, અમે મુનિ ના હોઈએ. મુનિની તો કોઈ અદભુત દશા હોય છે. એટલે પછી એમને થયું કે ના, આ ન ચાલે. એટલે સંપ્રદાય છોડ્યો. અને પછી સંપ્રદાય છોડીને સોનગઢમાં રહ્યા તો પોતાની જાતને સાધુ નહોતા કહેવડાવતા. પોતાની જાતને સાધુ નહોતા કહેવડાવતા. એટલે કે સાધુ કહીએ, પોતાની જાતને સાધુ કહીએ, અને આચારમાં, સાધુના આચારમાં, બાહ્ય ચારિત્રમાં દિનેશ્વર ભગવાને જેમ કહ્યું છે એના કરતા કોઈ પણ પ્રકારે જો સહેજ પણ વિપરીતતા આવે તો પ્રતિજ્ઞા ભંગ થાય, તો મહાપાપ થાય. એટલે ગુરુદેવ કહે છે કે એવું પ્રતિજ્ઞા ભંગનું કારણ થાય જ નહીં. એટલે એના કરતા આપણે
અમારી ઊંચી દશા નથી એમ જ કહેવું. અમે તો શ્રાવક છીએ. એટલે ગુરુદેવે અહીંયા એમ કહ્યું કે અવિરતિ સમ્યક દ્રષ્ટિ છીએ. ચોથા ગુણસ્થાન અવિરતિ સમ્યક દ્રષ્ટિ અમને તો કહી દીધું. અમને તો ચોથું ગુણસ્થાન કહ્યું. ખરેખર વાસ્તવમાં તો ગુરુદેવ ને તો દેશવ્રત હતા જ, છતાંય ગુરુદેવ તો એવી વાત કરે છે કે અવિરતિ સમ્યક દ્રષ્ટિ છીએ તેમ માનવું અને કહેવું, જેથી પ્રતિજ્ઞા ભંગનું પાપ નથી લાગતું. પરંતુ મોટું નામ ધરાવીને, એટલે કે અમે મુનિ છીએ એમ કહીએ તો શું થાય? પછી મુનિ પ્રમાણેનું બાહ્ય ચારિત્ર હોય નહીં તો પછી એ પ્રતિજ્ઞા તૂટી જાય છે. તો કહે છે કે પરંતુ મોટું નામ ધરાવીને જો પ્રતિજ્ઞા તોડી નાખે તો મહાપાપ છે. ઉદાહરણ આપીને સમજાવે છે ગુરુદેવ. જેમ કે ઉપવાસનું નામ ધરાવીને એક કણ પણ ખાય તો મહાપાપ છે. ઉપવાસનું નામ ધરાવીને, એટલે કે આજે ઉપવાસ કર્યો છે અને પછી એક કણ પણ ખાય તો મહાપાપ છે. અને એને બદલે મને ઉપવાસ નથી, હું એક ટંક ખાઉં છું, એમ એક ટંક ખાય તો પ્રતિજ્ઞા ભંગ વગરનો એટલો શુભ ભાવ છે. એક ટંક ખાય છે એને શુભ ભાવ છે, અને પેલો એક કણ જ ખાય છે તો એને પાપ લાગે છે. કેમ કે એને ઉપવાસનું નામ ધરાવ્યું, ઉપવાસ કર્યો અને એમાં એક કણ પણ ખાય તો પાપ છે. જ્યારે આને ઉપવાસ નથી, મને ઉપવાસ નથી, પરંતુ એકટાણું કર્યું, એકાશનું કર્યું અને એકાશનું કરીને એક ટંક ખાય છે એટલે એને શુભ ભાવ છે. આ પ્રતિજ્ઞા ભંગની બાબતમાં ગુરુદેવ ઘણી વાર વાત કરતા કે પ્રતિજ્ઞા ભંગ તો થવો જ ના જોઈએ. તમારાથી જે લઈ શકાય એવી જ પ્રતિજ્ઞા તમારે લેવી જોઈએ, કહેવાનો આશય એ છે. એટલે ઊંચી દશા અમારી છે અથવા ઊંચું નામ ધરાવવું અને પછી નીચી દશાના કાર્ય કરવા એ તો જગતમાં મહાપાપ છે. આવી વાત કરી દીધી. એટલે જ્યારે દિગંબર મુનિની વાત આવી ત્યારે ગુરુદેવે એમ કહી દીધું કે ના, દ્રવ્યલિંગ પણ એવું જ હોવું જોઈએ. જેવું જિનેશ્વર ભગવાને કહ્યું છે એવું જ હોવું જોઈએ. ભલે જિનેશ્વર ભગવાન અત્યારે રહ્યાની પંચમ કાળ છે, સંયોગો બધા બદલાઈ ગયા, તે છતાં પણ એમાં બાંધછોડ કરી શકાય નહીં એ વાત લીધી. અને હજી પણ એની વાત આગળ આવશે. તો અહીંયા ટીકાની વાતને આગળ વધારતા કહે છે કે અતિ પ્રશસ્ત એટલે મનોહર અન્ન હરિત કાયમય સૂક્ષ્મ પ્રાણીઓના સંચારને અગોચર તે પ્રાશુક અન્ન એમ શાસ્ત્રમાં કહ્યું છે. તો કેવો આહાર? તો પહેલી વાત એ લીધી, 9 કોટીએ શુદ્ધ નિર્દોષ હોવો જોઈએ. આ એક વાત કરી. હવે આ બીજી વાત લીધી. હા, પ્રાશુક અન્ન કહ્યું ને, પ્રાશુક આહાર છે. તો કહે છે કે રોગ અને પ્રમાદ આદિમાં નિમિત્ત ન હોય એવો હોવો જોઈએ. રોગમાં પણ નિમિત્ત ન થાય અને પ્રમાદ થાય એમાં પણ નિમિત્ત ન થાય એવો આહાર જોઈએ. અને ત્રીજું, એકેન્દ્રિય જીવનો પણ અંદરમાં સંચાર ન હોય એવો આહાર હોવો જોઈએ. અને આવા આહારને શાસ્ત્રમાં પ્રાશુક આહાર કહ્યો છે. આ પ્રાશુક આહાર છે અને આવો આહાર મુનિને હોય છે. તો આ વ્યવહાર એષણા સમિતિની વાત છે. એમાં મુનિને આવો આહાર હોય છે અને પછી એ આહાર જે રીતે એ આહારદાન લે છે તો એની જે વિધિ છે એ પણ એ રીતની હોવી જોઈએ અને આહારદાન દેનાર પણ એ રીતે હોવા જોઈએ. ત્યારે એ એષણા સમિતિ કહેવાય. નિશ્ચય સમિતિમાં તો પ્રભુ આત્મા અણાહારી છે. ભગવાન આત્માને ક્યાં આહાર છે? એ તો અણાહારી છે. આત્માને તો આહાર છે જ નહીં. એટલે અંદરમાં અણાહારીમય પરિણમન છે તે નિશ્ચય એષણા સમિતિ છે. અને એ વાત પછી આવશે પ્રવચનસારની 227મી ગાથાનો આધાર આપીને. એમાં પછી એ વાત કરે છે
એ નિશ્ચય અશના સમિતિ કોને કહેવાય. ત્યારે અહીંયા તો ત્યારે વ્યવહાર અશના સમિતિની વાત ચાલે છે. એટલે જેને નિશ્ચય અશના સમિતિ હોય એને કેવી વ્યવહાર અશના સમિતિ હોય એની અહીંયા તો વાત ચાલે છે. તો વ્યવહાર અશના સમિતિ પણ બરાબર જ હોવી જોઈએ. એમાં પણ જો કાંઈ પણ દોષ હોય એટલે કે વ્યવહાર અશના સમિતિનું પણ ઠેકાણું હોય નહીં તો પછી એને નિશ્ચય અશના સમિતિ હોય નહીં એમ કેવું છે. તો ત્યાં નવધા ભક્તિ થી જે આહારદાન દેવામાં આવે છે તો એમાં એ નવ વસ્તુ શું છે? તો એ નવ વસ્તુ ત્યાં ટીકામાં આ રીતે લેવામાં આવી કે પ્રતિગ્રહ એટલે સાધુ આહાર માટે આવે એટલે ગૃહસ્થ એમને કહે કે આહાર પાણી શુદ્ધ છે અને ત્રિષ્ટો એટલે ઉભારો પધારો, અને એ જે વિનંતી કરે એ પ્રતિગ્રહ. બીજું એમને પછી પોતાની સાથે લઈ જાય છે અને ઉચ્ચ સ્થાન આપે એટલે ગૃહસ્થ મુનિને ઉચ્ચ સ્થાન આપે, ઊંચા આસને બેસાડે છે. પાદ પ્રક્ષાલન એટલે ગૃહસ્થ મુનિના પગ ધોવે છે. અર્ચન પછી એ ગૃહસ્થ મુનિની પૂજા કરે છે. પ્રણામ ગૃહસ્થ મુનિને પ્રણામ કરે. અને પછી યોગ શુદ્ધિ, મન વચન કાયાની શુદ્ધિ. યોગ શુદ્ધિ એટલે જે દેનારના મન વચન કાયામાં શુદ્ધિ હોય, કોઈ પાપનો કે કોઈ બીજો અન્ય કોઈ કટુતાનો કે માયાનો કે કોઈ એવો વિકલ્પ વિચાર કાંઈ પણ હોય નહીં, અને પોતે મન વાણીને કાયાથી પોતે શુદ્ધ હોય એવી યોગ શુદ્ધિ. અને નવમું દીક્ષા શુદ્ધિ એટલે આ જે શુદ્ધ આહાર જે છે તે સાશુક આહાર. એ નવવિધ પુણ્યથી નવધા ભક્તિથી આદર કરીને, આવી નવધા ભક્તિથી જે આદર કરે તેની પાસેથી મુનિ આહાર લે. પણ આવી નવધા ભક્તિ ન હોય તો મુનિ આહાર લે નહીં. હવે મુનિની વાત કરી ત્યાં સાથે જે આહાર દેનાર જે છે એની પણ વાત અહીંયા લીધી છે. તો કે છે કે એ આહાર દેનાર ના ગુણ કેવા હોય? તો કે એને 7 ગુણ હોય. શ્રદ્ધા એટલે આહાર દેનારમાં શ્રદ્ધા ગુણ હોવો જોઈએ. દેનારને યથાર્થ શ્રદ્ધા હોવી જોઈએ. શેની? ધર્મની. એને યથાર્થ શ્રદ્ધા હોવી જોઈએ તો જ એ આહાર દેવા માટે પાત્ર કહેવાય. બીજું શક્તિ. જો ત્યાં ધર્મની શ્રદ્ધા કહો કે જિનેશ્વર ભગવાનને જે જૈન દર્શનનું સ્વરૂપ પ્રકાશ્યું છે એની શ્રદ્ધા કહો, કે ગુરુએ જે જૈન તત્વ સમજાયું છે એની શ્રદ્ધા કહો, એ બધું અંદર આવી ગયું. એટલે શ્રદ્ધા એવી હોવી જોઈએ. સાચી શ્રદ્ધા માત્ર કોઈના કહેવાથી આહાર આપે એમ નહીં, એને એવી શ્રદ્ધા હોય તો દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની એવી શ્રદ્ધાનો ભાવ હોય. પહેલી વાત એ લીધી. બીજી વાત શક્તિ એટલે દાતારમાં શક્તિ હોય, આહાર દેનારમાં એવી એ પ્રકારે શક્તિ હોય. પછી અલુબ્ધતા, દાતારમાં લુબ્ધતા ન હોય. ભક્તિ એ દાતાર ભક્તિવાળો હોય. જ્ઞાન, દાતારને આપવા યોગ્ય વસ્તુનું બરાબર જ્ઞાન હોય. એટલે કે કેવી વસ્તુ મુનિને આહાર દાનમાં દેવાય, અથવા તો ઔષધ દાન દેતા હોય તો ઔષધ દાનમાં કેવી વસ્તુ દેવાય વગેરેનું એને જ્ઞાન હોવું જોઈએ. દયા, દેનારને દયાનો ભાવ હોય. ક્ષમા, એને ક્ષમાનો ભાવ પણ હોય. એટલું આ 7 ગુણ સહિત જે આહારદાર દેનાર જે છે એ જ્યારે આહારદાન કરે છે તો એ વખતે એષણા સમિતિ મુનિને હોય છે. ગુરુદેવ કહે છે કે બહુ આકરું કામ છે બાપુ, અત્યારે તો આ બધી વસ્તુ આવા ગુણો લુપ્ત થઈ ગયા છે. આ વાત બધી કરી એટલે કોઈ પ્રશ્ન કર્યો કે મુનિને કેવી રીતે ખબર પડે કે આ જે આહારદાન દેનાર છે એને આ શ્રદ્ધા ભક્તિ વગેરે ગુણો છે કે નથી? ગુરુદેવ કહે છે કે ખબર પડે. ખબર કેમ ના પડે?
ફરીથી પ્રશ્ન કરે કે પણ એ શ્રદ્ધા આદિ ગુણો તો એ આહારદાન દે છે એ દાતાર પાસે છે ને, તો એ કેવી રીતે ખબર પડે? તો તે કહે છે કે ભલે તે ગુણો દાતાર પાસે હોય છતાં પણ મુનિને ખબર તો પડે ને કે આ દાતાર કોણ છે. તેમને બધો ખ્યાલ આવે, ખ્યાલ ના આવે એમ હોય નહીં, ખ્યાલ આવી જાય. અને વાત એમ જ છે, એવા મુનિને શું ખ્યાલ ના આવે? જે આહારદાન દેનાર છે એના સામે જોતા જ મુનિને તો ખ્યાલ આવી જાય છે. જેમને પોતાને એવો ક્ષયક્ષમ વર્તતો હોય, જેમને 3 કસાયની ચોકડી ગઈ હોય, માત્ર સંજોલન કસાય રહ્યો હોય, જે પોતાના સ્વરૂપ વારે વારે સ્પર્શતા હોય, એવા મુનિને શું ખ્યાલ ના આવે? ખ્યાલ આવ્યા વિના રહે જ નહીં, ખ્યાલ આવી જાય. ખરેખર વાત બરાબર ગુરુદેવે એમ જ કરી છે. એમ જ હોય, મુનિને ખ્યાલ આવી જ જાય. કોઈ ઢોંગી, ખોટો, જુઠ્ઠો, માયાવી એમને આહારદાન માટે લઈ જાય અને મુનિ ભોળવાઈ જાય, એવું બને જ નહીં. મુનિને ખ્યાલ આવ્યા વગર રહે જ નહીં. 3 કસાયની ચોકડી ગઈ છે અને પોતાના આત્મામાં વારે વારે જે જાય છે એવા મુનિરાજની જે અંતરંગ દશા છે, જે શુદ્ધિની વૃદ્ધિ થઈ છે, એની સાથે બીજું ઘણું બધું મુનિરાજ પ્રાપ્ત કરી લે છે. મુનિરાજને તો ઘણી વાર એવી સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ હોય છે, એ બધું આપણને કહેતા નથી હોતા કે એનો પ્રયોગ પણ કરતા નથી હોતા. એટલે મુનિરાજની દશા તો અદભુત હોય છે. તો અહીંયા કહે છે કે એ દાતાના 7 ગુણો સહિત શુદ્ધ યોગ આચરણવાળા ઉપાસક વડે દેવામાં આવેલું અને 9 કોટીએ શુદ્ધ, પ્રશસ્ત અને પ્રાસુક ભોજન જે પરમ તપોધન એટલે મુનિ લે છે તેને એષણા સમિતિ હોય છે, અથવા તો ક્ષુલક લે છે તો એમને એષણા સમિતિ હોય છે. આમ વ્યવહાર સમિતિનો ક્રમ છે. એ કહે છે કે આવી વ્યવહાર સમિતિની વાત છે, જેને અંદરમાં વાસ્તવિક સમિતિ એટલે નિશ્ચય સમિતિ, 3 કસાયના અભાવરૂપ વિતરાગ દશા પ્રગટી છે, તેને વ્યવહાર એષણા સમિતિનો આવો વિકલ્પ હોય છે, એવો શુભ વિકલ્પ હોય છે. પણ તેનાથી વિરુદ્ધ વિકલ્પ અર્થાત પોતાના માટે કરેલા આહાર આદિ લેવાનો વિકલ્પ ન હોય. અને જો તે પોતાના માટે કરેલા આહાર આદિ લેવાનો વિકલ્પ હોય તો તેને વ્યવહાર એષણા સમિતિ રહેતી નથી. તેમજ તેથી સાચી નિશ્ચય સમિતિ પણ રહેતી નથી. પહેલા જ કહ્યું ગુરુદેવે કે જેનો વ્યવહાર સાચો નથી એનો નિશ્ચય તો ક્યાંથી હોય? એટલે એ અપેક્ષાથી અહીંયા વાત લીધી છે કે એને જો વ્યવહાર એષણા સમિતિ ન હોય તો પછી સાચી નિશ્ચય સમિતિ પણ રહેતી નથી. આવી વાત છે. તેને શ્રદ્ધામાં અને જ્ઞાનમાં તો લેવું પડશે ને કે માર્ગ આવો છે. આપણા બધા માટે વાત કરી છે. તેણે શ્રદ્ધામાં અને જ્ઞાનમાં તો લેવું પડશે ને કે માર્ગ આવો છે. એટલે બધાએ આ વાતને જેમ છે તેમ જ સ્વીકારવાની છે. શ્રદ્ધા તો સાચી જ હોવી જોઈએ ને, એનાથી નથી બનતું એ વાત જુદી છે. પણ એથી કરીને સર્વજ્ઞ પરમેશ્વરે જે માર્ગ પ્રકાશ્યો છે અને જેવા આત્માના સ્વરૂપની વાત કરી છે તો એમાં કોઈ પણ પ્રકારે બાંધછોડ કરવાની વાત હોય એ ચાલે નહીં. એ જ રીતે આચાર વિચારની બાબતમાં પણ જ્યારે એવી અંતરંગ દશા વર્તતી હોય તો બાહ્ય આચાર એવા જ હોય અને એમાં બાંધછોડ થઈ શકતી જ નથી, એ હોય જ નહીં. એટલે ગુરુદેવ કહે છે કે શ્રદ્ધા અને જ્ઞાનમાં તો એમ જ લેવું પડશે ને કે માર્ગ આવો છે. પણ માર્ગ પ્રાપ્ત ન થયો હોય માટે પછી બીજું ખતવવું, બીજી રીતે માનવું, એને પણ પછી માર્ગ કહેવો, એવું ના હોય. પોતાને માર્ગ પ્રાપ્ત ન થયો માટે બીજું ખતવવું, બીજી રીતે માનવું, અથવા તો આ પણ ચાલે, આ પણ માર્ગ કહેવાય, એમ ન હોય. ગુરુદેવ અહીંયા કહે છે પરંતુ મુનિ શું કરે? કેમ કે અત્યારે આવો કાળ છે અને જો ઉદ્દેશિત આહાર ન લે તો શરીર ટકે સી રીતે? માટે ગૃહસ્થે આહાર કરી દેવો જોઈએ અને મુનિ પોતાના માટે કરેલો આહાર લે.
આમ અજ્ઞાની કહે છે. ગુરુદેવ નથી કહેતા, આમ કોણ કહે છે? અજ્ઞાની કહે છે. પણ ભાઈ આવો માર્ગ કોણે કહ્યો? ગુરુદેવ હવે કહે છે, સમજાવે છે કે જો પાળી ન શકાય તો તેને કોણે કહ્યું હતું કે તું મુનિપણું લે? તેમજ સમજ્યા વિના મુનિપણું લીધું છે તો તે તો અજ્ઞાન છે. પોતાની દશા, પરિણામની યોગ્યતા અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું નિમિત્તપણું કેવું છે તેનું જ્ઞાન નથી અને મુનિપણું લઈ લીધું છે તો એ તો મિથ્યાત્વ ભાવ છે. એટલે પહેલા જ ગુરુદેવે સ્પષ્ટતા કરી દીધી કે અમે તો અવિરતિ સમ્યક દ્રષ્ટિ છીએ. દેશ વ્રત છે ગુરુદેવને, છતાં પણ કે ઊંચું પોતાનું સ્થાન મૂકવું નહીં, અને ઊંચું સ્થાન મૂકી અને પછી નીચી દશાનો વ્યવહાર હોય તો પછી પ્રતિજ્ઞા ભંગ થાય છે. એટલે એ વાત ઠીક નથી. ત્યાં તો પછી મિથ્યાત્વનો પ્રસંગ આવે, કેમ કે પછી જે બાંધછોડ કરવામાં આવી એ બાંધછોડ થતા તો પછી દિનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી એના કરતા વિરુદ્ધ વાત આવી જાય છે. એટલે કહે છે કે એમાં પછી મિથ્યાત્વનો પ્રસંગ આવશે. અહીંયા એમ કહ્યું પહેલી વાત કે તપોધન નિર્દોષ વસ્તુ હોય તો લે, પણ આહાર આદિ કરે, બનાવે નહીં, કરાવે નહીં અને કરતા ને અનુમોદે નહીં. એટલે કે તેઓ પોતાના માટે કરેલું કાંઈ લે જ નહીં. બીજી વાત એ કરી કે પ્રમાદ અને રોગ આદિનું નિમિત્ત કારણ ન થાય એવો આહાર હોય. અને ત્રીજી વાત કે નવધા ભક્તિ પૂર્વક દાતા પોતે 7 ગુણ સહિત છે એ આહાર દાન દે તો મુનિ લે. અને એ સિવાય મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની અભક્તિથી આહાર દે, અભક્તિથી, અશ્રદ્ધાથી જો આહાર દે અને મુનિ લે એમ ન હોય. ભલે આહાર દેનારા સમ્યક દ્રષ્ટિ ન હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, છતાં પણ વ્યવહારે તો તેના શ્રદ્ધા આદિ યથાર્થ હોય. વ્યવહારે તો તેના શ્રદ્ધા આદિ યથાર્થ હોય એમ કહે છે. અને એ દાન દે, આહાર દાન દે. હવે નિશ્ચયથી એમ છે કે જીવને પરમાર્થે અસન નથી. 6 પ્રકારનું અસન વ્યવહારથી સંસારીઓને જ હોય છે. નિશ્ચયથી તો આત્માને અનશન છે, આત્માને અસન નથી, અનશન છે. આત્મા ખોરાકને, આહારને ગ્રહણ કરતો જ નથી. નિશ્ચયથી તો એમ છે. એટલે જે 6 પ્રકારનું અસન વ્યવહારથી સંસારીઓને જ હોય છે એમ જે કહ્યું એમાં એ વાત આવી ગઈ કે મુનિને જ્યારે આવો વિકલ્પ આવ્યો છે, એ વિકલ્પ આવ્યો છે ત્યારે એવી વ્યવહાર એષણા સમિતિ હોય છે. મુનિ પોતે પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થઈને, એટલે કે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા છે અને જો આહારનો વિકલ્પ આવ્યો છે તો એમને આવા વિકલ્પ હોય છે. એટલે એષણા સમિતિ એમને હોય છે. કેમ કે મુનિરાજ તો પોતે નિશ્ચય સમિતિ સહિત છે અને આત્માને તો ક્યાં આહાર હોય છે? તો પરમાર્થે એને તો અસન જ નથી, એને અંશન જ હોય છે. અસન તો વ્યવહારથી સંસારીઓને જ હોય છે. અહીંયા એ વાતને ગુરુદેવ હવે સમજાવે છે કે આહાર લેવો એવું કાર્ય આત્મામાં તો છે જ નહીં. આત્મા કાંઈ આહાર ગ્રહણ કરતો જ નથી. તેમજ નિર્દોષ આહાર લેવાનો વિકલ્પ પણ આત્મામાં નથી. નિર્દોષ આહાર લેવો એવો વિકલ્પ પણ આત્મવસ્તુમાં ક્યાં છે? આત્મવસ્તુમાં એવો કોઈ ગુણ નથી. આત્મવસ્તુની અંદર નિર્દોષ આહાર લેવાનો વિકલ્પ આવે એવો કોઈ ગુણ નથી. આત્મામાં એ વાત જ નથી. એ તો વિકલ્પ રહિત
અનંત ગુણનું ધામ છે, સુખનું ધામ છે, એવા ભગવાન આત્માની અંદર આહાર પણ નથી ને આહારનો વિકલ્પ પણ નથી. જે પોતાના સ્વરૂપમાં લીનતા કરીને રહ્યા છે એવા મુનિરાજને નિશ્ચયથી પાંચે સમિતિ છે. હવે આ વાત જે કરી અહીંયા કે 6 પ્રકારનું અસન વ્યવહારથી સંસારીઓને જ હોય છે, તો એને માટે પછી એક શ્લોક લીધો છે અહીંયા આધારના શ્લોક તરીકે. તો પહેલા આપણે એ આધારનો શ્લોક લઈએ છીએ. હવે નિયમસારમાં એ આધારનો શ્લોક જે લીધો છે એમાં અહીંયા ત્યાં લખાયું છે સમયસાર. એ સંસ્કૃતની અંદર પણ ત્યાં એ રીતે જ લખ્યું છે કે તથા ચોક્તમ સમયસારે કરી અને આધારનો શ્લોક લીધો છે. પણ ફૂટનોટમાં એની સ્પષ્ટતા આપી છે કે આ ગાથા સમયસારમાં નથી, પરંતુ પ્રવચનસારમાં પ્રથમ અધિકારની 20મી ગાથાની તાત્પર્ય વૃત્તિ ટીકામાં અવતરણ રૂપે છે. તો શું છે એ ગાથા આધારની? આધારનો શ્લોક શું છે એ આપણે લઈએ. અહીંયા છે કે કમ્મહારો લેપાહારો ય કવલમાહારો ઉજ્જમણો વીયકંશો આહારો છવ્વી હો હેણો. ગાથાનો અર્થ છે નો કર્મ આહાર, કર્મ આહાર, લેપ આહાર, કવલ આહાર, ઓજ આહાર અને મન આહાર એમ આહાર ક્રમશઃ 6 પ્રકારનો જાણવો. શું કહ્યું? 6 પ્રકારનો આહાર જાણવો. નો કર્મ આહાર, કર્મ આહાર, લેપ આહાર, કવલ આહાર, ઓજ આહાર અને મન આહાર એમ આહાર 6 પ્રકારનો જાણવો. ને આગળ કહે છે કે અશુદ્ધ જીવોના વિભાવ ધર્મ વિશે વ્યવહારનાયનું આ ઉદાહરણ છે. અને એ પછીથી શ્રી પ્રવચનસારની 227મી ગાથા દ્વારા નિશ્ચયનું ઉદાહરણ કહેવામાં આવે છે. અને એ નિશ્ચયનું ઉદાહરણ આપણે પછીથી લઈએ. પહેલા આને સમજીએ. ગુરુદેવે આ વિશે જે વાત સમજાવી છે એ આપણે સમજીએ છીએ. તો અહીંયા કહે છે કે નો કર્મ આહાર, કર્મ આહાર, લેપ આહાર, કવલ આહાર, ઓજ આહાર અને મન આહાર એમ આહાર ક્રમશઃ 6 પ્રકારનો જાણવો. અહીંયા પ્રવચન રત્ન ચિંતામણી પાના નંબર 125 ઉપર કહે છે નો કર્મ આહાર એટલે સાધારણ રજકણ આવે તે. જો શરીર જે છે એની અંદર જે પરમાણુઓ જે છે એ પરમાણુનો સ્કંદ છે, તેમાં પરમાણુઓ બદલાયા કરે છે. પરમાણુઓનું ગ્રહણ ત્યાગ થયા જ કરતું હોય છે. નાનું બાળક છે તે વૃદ્ધ થાય ત્યાં સુધી કેટલાય પરમાણુ બદલાઈ જાય છે. ઉત્કળ પરમાણુઓ બદલાય છે. તો એ નો કર્મહાર એટલે જે સાધારણ રજકણ આવે તે. બીજો કર્મ આહાર એટલે 8 કર્મના રજકણ આવે, કર્મણે રજકણો આપણે જે કહીએ તે કર્મ આહાર. કર્મણે રજકણો આવે અને બંધાય, કર્મ રૂપે બંધાય. મુખ્ય કર્મની 8 પ્રકૃતિ, 4 ઘાતી કર્મની પ્રકૃતિ ને 4 અઘાતી કર્મની પ્રકૃતિ. તો જે પ્રકારનું કર્મ બંધાય છે એટલે જેવા ભાવ થાય છે ને જે પ્રકારનું આશ્રવ અને પછી બંધ થાય છે તેમાં જે કર્મણે રજકણ જે આવે એ 8 પ્રકારના કર્મણે રજકણ. પછી પેટા વિભાગ તરીકે તો ઘણા થાય, કેમ કે બધી કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ તો પછી એ પ્રમાણે હોય. ત્રીજું છે લેપ આહાર એટલે શરીરની ઉપર ચોપડે તે એ લેપ આહાર કયો. પછી કવલ આહાર એટલે કોળિયા રૂપે આહાર જે લેવામાં આવે તે કવલ આહાર. કોળિયા રૂપે જે આહાર લેવામાં આવે તે કવલ આહાર.
હરિયન ભગવાનને કવલ આહાર હોતો નથી. હરિયન ભગવાનને કેવળ જ્ઞાન થયા પછીથી કવલ આહાર હોતો નથી. તીર્થંકર ભગવાનને પણ હોતો નથી. બીજા કેવળી ભગવાનને પણ કવલ આહાર પછી હોતો નથી. આહાર અને નિહાર હોતા નથી. એ પછી પાંચમું છે ઓજ આહાર. એટલે પંખી પોતાના બચ્ચાને પોષે તે સેવે છે ને, પક્ષી ઈંડા ઉપર બેસી અને જે ગરમી આપે છે જે સેવે છે, તો એ બચ્ચાને એ આહાર એ કહેવાય. આહાર એટલે ખાવું એવો અર્થ ન સમજવો. અહીંયા આહારનો આ વિસ્તૃત અર્થ છે. એટલે અહીંયા પક્ષી પોતાના બચ્ચાને પોષે તે ઓજ આહાર. અને છઠ્ઠું છે મન આહાર. મન આહાર એટલે કે દેવને આહારની ઈચ્છા થાય તે, એને મન આહાર હોય. એને દેવને એવો વિકલ્પ આવે, મનમાં આહારનો વિકલ્પ આવે છે અને પછી એને અંદર જેવો રસ ઝરે છે, એમ તૃપ્તિ થઈ જાય છે, એટલે એ મન આહાર હોય છે. અહીંયા 6 પ્રકારના આહારની વાત કરી. તો એ રીતે 6 પ્રકારનું અસન વ્યવહારથી સંસારીઓને જ હોય છે એ વાત અહીંયા પૂરી કરી. એટલે કે એ 6 પ્રકારના આહારની વાત અહીંયા પૂરી થઈ. હવે પહેલા એમ કહ્યું ને કે નિશ્ચયથી જીવને પરમાર્થે અસન નથી. જીવને પરમાર્થે અસન નથી એટલે એ નિશ્ચયથી વાત કરી. તો હવે પ્રવચનસારની 227મી ગાથા દ્વારા નિશ્ચયનું ઉદાહરણ કહેવામાં આવે છે. તો આપણે એ ગાથા લઈએ. આ આધારની બીજી ગાથા છે જેમાં નિશ્ચયની વાત કરવામાં આવી છે. પ્રવચનસારની 227મી ગાથા દ્વારા નિશ્ચયનું ઉદાહરણ કહેવામાં આવ્યું છે. તો એ ગાથા આ પ્રમાણે છે. જસ્સ અણેષણંપા તમ પીતવો તપ્પડી છગા સમણા અણંદ પિખમણે સમણ તે સમણા અણાહાર. અને એનો અર્થ છે કે જેનો આત્મા એષણા રહિત છે, અર્થાત જે અંશન સ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે. હવે નિશ્ચય એષણા સમિતિની વાત છે. તો એમાં એમ કે છે કે જેનો આત્મા એષણા રહિત છે, અર્થાત જે અંશન સ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે. પોતે ભગવાન આત્મા અંશન સ્વભાવી છે. પોતે ભગવાન આત્મા કોઈ આહાર લેવા વાળો છે નહીં. એનો સ્વભાવ જ અંશન છે. એને અશન નથી, અંશન છે. એને અશન નથી. જેનો આત્મા એષણા રહિત છે, એષણા એટલે અહીંયા ખાવાની ઈચ્છા રહિત છે એમ જે અર્થ કર્યો છે, તો એને વિસ્તાર કરીને સમજાવતા કહે છે કે જે અંશન સ્વભાવી આત્માને જાણે છે, પોતે જાણે છે કે આત્મા અંશન સ્વભાવી છે, જે અંશન સ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે, તેને તે પણ તપ છે. જો કોઈ એક દિવસ માટે આહારની ઈચ્છા છોડી દે એટલે એમ એ એષણા રહિત થઈ જાય એમ નથી કહેવાતું. એને અંતરમાંથી એ વાત સ્પષ્ટ હોય ને એવી જ શ્રદ્ધા હોય કે પોતે ભગવાન આત્મા અંશન સ્વભાવી છે. અંશન સ્વભાવી આત્માને એ જાણે અને એવો આત્માને જાણે છે એટલે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે. સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે તેને તે પણ તપ છે એમ કહે છે.
અંસન સ્વભાવી આત્માને જાણે છે કે હું સ્વભાવથી અંસન સ્વભાવી છું, એટલે ખોરાક લેવાનો વિકલ્પ મારામાં નથી, આહાર લેવાનો વિકલ્પ મારામાં હોય નહીં, આહાર લેવાની ઈચ્છાથી રહિત હું છું. હું ભગવાન આત્મા આહાર લેવાની ઈચ્છાથી રહિત છું એમ એ આત્માને જાણે અને એવા જાણપણાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે, તેને તે પણ તપ છે. વળી તેને પ્રાપ્ત કરવા માટે અંસન સ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય એટલે કે સ્વરૂપથી જુદી એવી ભિક્ષા એષણા વિના એષણા દોષ રહિત હોય છે. તેથી તે શ્રમણો અનાહારી છે. શું કહે છે કે વળી તેને પ્રાપ્ત કરવા માટે શેને પ્રાપ્ત કરવાની વાત છે કે અંસન સ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે. પ્રાપ્ત કોને કરવો છે? આત્માને. અંસન સ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે. એટલે પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવાની વાત લીધી એટલે એને આત્માની અનુભૂતિ તો છે, સ્વાનુભૂતિ તો છે, આત્માનો અનુભવ તો છે, એટલે એ પોતે આત્માને અંસન સ્વભાવી જાણે છે. એને આત્મા અંસન સ્વભાવી અનુભવ સહિત જણાયો છે. જ્યારે સ્વાનુભૂતિ થઈ છે ત્યારે જે આત્મા જણાયો છે તે એને અંસન સ્વભાવી આત્મા જણાયો છે. એટલા માટે જેમ કહ્યું કે જે અંસન સ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે, એવો એટલે એવો સ્વાનુભૂતિ સહિત એ જ્યારે પોતાના સ્વરૂપને પામ્યો છે, અનુભવ થયો છે, લીનતા પણ થઈ છે, પણ આત્માને પૂર્ણપણે જેણે પ્રાપ્ત નથી કર્યો, એટલે પર્યાયમાં પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ, તો હવે એને પોતાના એવા અંસન સ્વભાવી આત્માને પૂર્ણપણે પર્યાયમાં પ્રાપ્ત કરવો છે, તો એવો પ્રયત્ન એ કરે છે, એવો પુરુષાર્થ એનો હોય છે. તો કહે છે કે તેને પ્રાપ્ત કરવા માટે એટલે એવા અંસન સ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો, એવા શ્રમણની વાત કરી છે, મુનિની વાત કરી છે, સાધુની વાત કરી છે, તો કે એવા જે શ્રમણો તેમને અન્ય ભિક્ષા એષણા વિના, શું કે છે, તેમને અન્ય ભિક્ષા એષણા વિના કોઈ પણ પ્રકારની આહારની એષણા નથી, એવી કોઈ ભિક્ષાનો વિકલ્પ પણ નથી. એના વિના એટલે એષણા દોષ રહિત હોય છે. તેથી તે શ્રમણો અનાહારી છે. સ્વરૂપથી જુદી એવી ભિક્ષા એષણા વિના એમને એવો જે પ્રયત્ન હોય છે, બીજું કાંઈ સ્વરૂપ સિવાય બીજું કાંઈ ખપતું નથી, બીજી કોઈ ઈચ્છા નથી, બીજી કોઈ ભૂખ નથી, એવો જ પુરુષાર્થ જેમને વર્તે છે એ શ્રમણ અનાહારી છે. એમને નિશ્ચયથી એવી સમિતિ છે. આ તો પ્રવચનસારમાંથી લીધેલો કળશ છે ને, એટલે સમિતિની અહીંયા વાત નથી, પણ એ આ એષણા સમિતિ નિશ્ચયથી ની વાત કરી એના અનુસંધાનમાં આ વાત આખી લેવામાં આવી છે. એનો વધુ વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.